વજન ઘટાડવા માટે ભરપેટ આવી રીતે બનાવીને ખાઓ મગની દાળ. ખરેખર તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને તમારી શરીરની બધી જ ચરબી ઓગળી જશે. વજન ઘટાડવા માટે મગ ખાવા ખૂબ જરૂરી છે, આવું આપણા આયુર્વેદિક શાસ્ત્રોમાં કહ્યું છે. અને તમે સૌ કોઈ જાણો જ છો કે આપણા દાદી નાની વખતના સમયમાં લોકો મગ ખાઈને વજન ઘટાડતા, પરંતુ બાફેલા મગ આપણને ભાવે નહીં. તો ક્યારેક બાફેલા મગ ખાઈએ, ક્યારેક બાફેલા મગનું પાણી પીએ, તો ક્યારેક આપણે આપણા ડાયટમાં આવી રીતે મગની દાળ સામેલ કરીએ. ભરપેટ આ મગની દાળ ખાશો તો ખરેખર આ મગની દાળ ખાધાનો અહેસાસ થશે, તમારા શરીરનું વેઇટ લોસ થશે. હવે આપણે કુકરની અંદર ગેસની થોડીક બચત કરીએ. કુકરમાં દાળ, ભાત અને થોડા જે શાક આપણે વરાળી બાફીને કરવાના એ મેં એક સાથે બાફી દીધા છે. તો અહીંયા આપણે ગવારનું શાક, વરાળિયા ગવારનું શાક કરીશ, તો ગવાર મેં વરાળી બાફી લીધો. બીજા કુકરમાં મગની દાળ બાફી લીધી અને ત્રીજા કુકરમાં ભાત. એટલે મારું એક જ ગેસે બચત પણ થશે અને સાથે મારી રસોઈ પણ બની જશે. તો હવે અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. એક વાટકી મગની ફોતરાવાળી દાળને વરાળી મેં બાફી લીધી છે, જેના કારણે મારો ગેસ ઓછો વપરાય અને રસોઈમાં ટાઈમ ઓછો વપરાય. થોડીક 1.5 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈથી વઘાર કરવાનો છે. રાઈ વઘાર કરી અને એમાં એક લસણ લીધું, એને ઝીણું ઝીણું સમારી ઉમેર્યું. લસણ સંતળાઈ જાય એટલે એક મીડિયમ ડુંગળી લેવાની, એને ઝીણી ઝીણી સમારી દેવાની અને આપણે જે ડુંગળી લીધી છે, જે ઓનિયન લીધું છે, એને પણ સરસ મજાનું સાંતળી લેવાનું. 2 મિનિટ સુધી સાંતળીશું. ઓનિયનની અંદર રહેલો પાણીનો ભાગ બધો જ બળી ન જાય ત્યાં સુધી આપણે સાંતળવાનું. અને એ પછી જ આપણે 2 ટામેટાં લેવાના છે. ટામેટાને આપણે ડુંગળી સંતળાઈ જાય, આપણું ઓનિયન એકદમ સરસ મજાનું સંતળાઈ જાય એટલે આપણે ટામેટાં એડ કરવાના છે. તો હવે આપણે એડ કરીશું ટામેટાં. ટામેટાને એકદમ ઝીણા ઝીણા મેં ચોપરમાં ચોપ કરી લીધા છે. ઝીણા ટામેટાં ચોપ કરવાથી આપણે ગેસ ઓછો વપરાય છે અને સંતળાઈ એકદમ ઝડપથી જાય છે. તો 2 મિનિટ સુધી હું અહીંયા સરસ રીતે ટામેટાને સાંતળી લઈશ અને એ પછી આપણે બધા મસાલા કરીશું અને એ પછી મગની દાળ ઉમેરીશું. આવી રીતે મગની દાળ ખાશો ને તો તમે તમારા ડાયટમાં તમારે રોટલી નથી ખાવાની, ભરપેટ આ મગની દાળ ખાવાની છે. તમે તમારા ડાયટમાં એક દિવસ ભરપેટ ચણાની દાળ ખાઓ, એક દિવસ મગની દાળ ખાઓ, એક દિવસ એકદમ લાઇટ સલાડ અને મગનું સૂપ પીવો, એક દિવસ દૂધીનું સૂપ પીવો, દૂધીનું જ્યુસ પીવો. આવી રીતે તમારા ડાયટમાં ધ્યાન રાખો, તમારું ચોક્કસ વજન ઘટવા લાગશે. ખાતા પીતા તમે તમારું વજન ઘટાડી શકો છો. તો જ્યાં સુધી પ્રોપર તમારું વજન ઘટે નહીં ત્યાં સુધી તમારે આવી રીતે જે કેલરી બાળી શકે છે એવા બધા ખોરાક ખાવાના છે. ટામેટા આપણા એકદમ સરસ મજાના સંતળાઈ ગયા એ પછી મીઠું અને હળદર ઉમેરી અને 1 મિનિટ સુધી આપણે આવી જ રીતે ટામેટાને સાંતળી લેવાના. અને એ પછી ટામેટા એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં લાલ મરચાંમાં કશ્મીરી મરચું અને રેશમ પટ્ટો બંને થોડું થોડું લીધું છે મેં. સાથે આપણે ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી અને સાંતળી લેવાનું છે. બસ આ મેથડથી જો તમે રસોઈ કરશો તો બહુ ટેસ્ટી રસોઈ બને છે. હવે ક્લોઝ રેસીપી હોવાથી 1/2 ચમચી જેટલું કાચું જીરું આપણે ઉમેરી દઈએ. જેમ જીરાનું પ્રમાણ દાળ શાકમાં વધારે તમે રાખશો એમ તમારા શરીરની અંદર વેઇટ લોસ એકદમ ઝડપથી થાય છે. હવે આપણે થોડું પાણી ઉમેરી દઈએ અને આ પાણીને ઉકળવા દઈએ. અહીંયા મેં 1/4 ગ્લાસ જેટલું પાણી 1 વાટકી મગની દાળમાં ઉમેર્યું છે, જેના કારણે આપણો ટેસ્ટ પણ બેલેન્સ થાય અને સરસ મજાની ગ્રેવીવાળી આપણી મગની દાળ બની જાય. એવું નથી કે જે લોકો ડાયટ કરે છે એ જ આ મગની દાળ ખાઈ શકે છે. જે લોકો ડાયટ નથી કરતા ને જે લોકોને મગની દાળ ભાવે છે એ લોકો આવી રીતે ફોતરાવાળી મગની દાળ આવી રીતે બનાવીને ખાઈ શકે છે. પરંતુ તમારે જ્યારે પણ વેઇટ લોસ કરવું છે ત્યારે તમારે માત્ર આવી જ રીતે મગની દાળનું સેવન કરવાનું છે. આની સાથે ભાત અને રોટી નથી ખાવાના. તમારે ખાવો હોય તો બાજરાનો રોટલો અડધો એકદમ ચાવીને ખાઈ શકો છો. હવે અહીંયા બાફેલી જે મગની દાળ છે એ ઉમેરી દેવાની. બાફેલી મગની દાળ ઉમેર્યા પછી આપણે હલાવી લેવાનું છે અને 1 થી 2 મિનિટ સુધી મીડિયમ આંચે સાંતળવાનું છે. એના કારણે આપણા બધા જ મસાલા કરેલા છે એ આપણે ઉમેરી શકીએ. જ્યારે પણ તમે મગની દાળ બાફો ત્યારે જો નમક એડ કર્યું હોય તો આપણે જે નમક ઉમેર્યું છે એ નમક તમારે થોડું ઓછું ઉમેરવાનું, એટલે ટેસ્ટ બેલેન્સ થશે અને ખારી રસોઈ નહીં બને. તો હવે અહીંયા આપણે જે મગની દાળ ઉમેરી છે એ મગની દાળને હલાવી લેવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી આમ જ આપણે સાંતળવાનું છે. ઓકે, તો હવે આપણે સરસ રીતે સાંતળીશું, ચડવા દઈશું, જેના કારણે આપણા ટેસ્ટ બેલેન્સ થાય અને એકદમ સરસ મજાની આપણી રસોઈ બની જાય. તો ચલો હવે આપણે સરસ રીતે સેટ કરી દીધું છે. ટેસ્ટ કરીશું બધા મસાલા ઓકે છે ને. અને આપણી અહીંયા સરસ મજાની વેઇટ લોસ મગની દાળ બનીને રેડી થઈ ગઈ છે.
આવી રીતે વજન ઘટાડવું હોય તો વીકમાં 1 થી 2 વાર માત્ર ને માત્ર આવી રીતે મગની દાળ બનાવો અને ખાઓ. દહીં સાથે ખાઓ, ઓટ્સ બનાવો એની સાથે ખાઓ, પ્લેન ઓટ્સ બનાવો એની સાથે ખાઓ કે પછી બાજરાના રોટલા સાથે ખાઓ. ભૂખ કરતાં ઓછું જમો. ડાયટમાં લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારે રાખો. જો આટલું ધ્યાન રાખશો તો તમારું વજન વધતું અટકી જશે અને જૂનું વજન ઘટવા લાગશે. કારણ કે મગ છે એમાં કેલરી શૂન્ય હોય છે. સાથેમાં ડાયટ્રી, સેલ્યુલોઝ, ફાઇબર અને પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તમારું વજન એકદમ ઝડપથી મગ ઘટાડે છે.